સમાજ જાગશે તો જ પત્રકાર જે છે એ બળપૂર્વક સમાજની વાત લઈને આવશે. પત્રકાર સ્વતંત્ર હોવો જોઈએ અને બેધડક સવાલો પૂછી શકતો હોવો જોઈએ. જર્નાલિઝમ ઇન્વેસ્ટિગેશન ખતમ થવું એ સમાજ માટે ખતરાની ઘંટડી તો છે જ. ખરેખર પ્રેસ કોન્ફરન્સ એટલે સમાજને લગતી તમામ બાબતો, તંત્રને લગતી તમામ બાબતો પત્રકાર બેધડક પૂછી શકતો હોવો જોઈએ. વિશ્વમાં ત્યારે ખળભળાટ મચી ગયો કે જ્યારે એક નાનકડા એવા દેશની મહિલા પત્રકારે ભારત જેવી સૌથી મોટી લોકશાહીના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પ્રશ્ન પૂછ્યો અને એનો જવાબ આપ્યા વગર વડાપ્રધાન શ્રી નીકળી ગયા. વિશ્વમાં ફ્રીડમ ઓફ પ્રેસમાં નંબર 1 એ દેશ શું કામ છે અને આપણે 157માં નંબરે શું કામ છીએ, આજે આ ચર્ચા કરવી છે. જે રીતે ઇન્વેસ્ટિગેશન જર્નાલિઝમ જેને કહેવાતું હતું કે પત્રકારો જે છે ઘટનાની અંદરની ઘટનાને જે છે એ સમાજ સમક્ષ મૂકતો હતો, એનાથી જે રીતે સમાજ સમક્ષ એક સત્ય આવતું હતું, નિર્ભેળ સત્ય આવતું હતું, એ વાત આજે કરવી છે. નમસ્કાર, હું છું કુમાર, આપ જોઈ રહ્યા છો ઇવનિંગ પોસ્ટ ન્યૂઝ. વિશ્વના નાનકડા એવા દેશ અને ફ્રીડમ ઓફ પ્રેસમાં નંબર 1 એવા દેશની એક મહિલા પત્રકારે આ પ્રશ્ન પૂછ્યો અને એના જે પડઘા સમગ્ર વિશ્વમાં ગુંજ્યા. 157 નંબરે આપણે ભારત દેશ પ્રેસ ફ્રીડમમાં છે અને આ સ્તર જે છે એ એટલું નીચું ગયું છે અને એ મહિલા પત્રકારના પ્રશ્ન પછી જે રીતે ભારતના મીડિયામાં આ મુદ્દો ચગ્યો અને આ સિવાય પણ ઘણા વર્ષોથી જે ગોદી મીડિયા શબ્દ પ્રયોગ પણ આવ્યો છે. સમાચાર માધ્યમો પ્રિન્ટ હોય કે ઇલેક્ટ્રોનિક હોય, કોઈ પણ ઘટના બને છે તો હાલના સમયમાં એ ઘટના જ બતાવવામાં આવે છે. જ્યારે ઇન્વેસ્ટિગેશન જર્નાલિઝમ જે છે એમાં એ ઘટના શું કામ બની, કેમ બની, કેવી રીતે બની, શું કામ બની જેવા સવાલો પેદા કરે છે અને એના જવાબો સમાજ સમક્ષ મૂકે છે. એક વ્યક્તિ રોડ ઉપર જઈ રહ્યો છે, એનો અકસ્માત થાય છે, 2 ગાડીઓ અથડાય છે, એકને ઈજા થઈ છે, હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યો છે. આ એક ઘટના બની છે. સમાચાર માધ્યમો અત્યારે આ જ બતાવે છે. ઇન્વેસ્ટિગેશન જે છે જર્નાલિઝમનું, એમાં એ છે કે એ 2 વ્યક્તિ ક્યાં જઈ રહ્યા હતા, કેવા કામે જઈ રહ્યા હતા, શું કામ જઈ રહ્યા હતા, કે ભાઈ બેનના લગ્નની કંકોત્રી દેવા માટે યુવાન જતો હતો અને એમનો અકસ્માત થયો અને આવી રીતે જે છે આખું બન્યું અને જે કાંઈ લગ્ન પ્રસંગ હતો એમાં આ ટાઈપની ગમગીની છવાઈ ગઈ. તો આ ઇન્વેસ્ટિગેશનનો એક જર્નાલિઝમનો પ્રકાર છે. અત્યારે જે પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવે છે એ તમે જોજો કે ચીલા ચાલુ તમને વધારે લાગશે. અને હવે તો રાજકારણીઓ કે અધિકારીઓ એવું પણ બોલતા થઈ ગયા છે કે ભાઈ આજે મેં આ મુદ્દા ઉપર જ પ્રેસ કોન્ફરન્સ રાખી છે એટલે હું એના સવાલ જવાબ જ આપીશ. ખરેખર પ્રેસ કોન્ફરન્સ એટલે સમાજને લગતી તમામ બાબતો, તંત્રને લગતી તમામ બાબતો પત્રકાર બેધડક પૂછી શકતો હોવો જોઈએ. આવું કેમ થયું અને આવું કરવા પાછળના કારણો ઘણા બધા હોય છે કે જેમાં સીધી કે આડકતરી રીતે બધાની સંડોવણીઓ ખુલ્લી પડતી હોય છે. આરટીઆઈ એક્ટિવિસ્ટ કે પત્રકારો નબળા શું કામ પડી રહ્યા છે? ઇન્વેસ્ટિગેશન જે જર્નાલિઝમમાં હતું એ બંધ અથવા ઓછું શું કામ થયું? તો એ ઇન્વેસ્ટિગેશન કરવા માટે જે પત્રકારે પોતાની જાન છે દાવ ઉપર લગાવવી પડે છે. હાલના સમયની અંદર ઇન્વેસ્ટિગેશન કરતા કરતા પત્રકારને એવા કાદવમાં એમને ખૂંપાવી દેવામાં આવે છે અને એને ઉપર કૌભાંડકારીઓ જેવા આક્ષેપો કરી નાખે છે કે એની સાબિતી મેળવવા માટે કોર્ટના ધક્કા ખાઈને એ પત્રકાર તૂટી જાય છે, બોલતો બંધ થઈ જાય છે, ચૂપ થઈ જાય છે અથવા તો ચૂપ કરાવી દેવામાં આવે છે. જર્નાલિઝમ ઇન્વેસ્ટિગેશન ખતમ થવું એ સમાજ માટે ખતરાની ઘંટડી તો છે જ, પરંતુ આને બચાવવા માટે પણ આપણે વાત કરીએ છીએ કે 157માં આપણો ક્રમ છે,
પણ પત્રકારત્વને બચાવવા માટે પણ સમાજ સેવકો નથી, તટસ્થ સમાજસેવીઓ નથી કે જેને તમામ પાર્ટીઓ સાથે સંબંધો હોય, જે તમામને બે ધડક કહી શકે, એનું વજન હોય, એનું વર્ચસ્વ હોય. કોર્ટની બાબતોની અંદર એવી વકીલો, એવા જે સમાજસેવી હવે નથી રહ્યા, ઓછા છે, કે જે બિંદાસપણે સચ્ચાઈનો સાથ આપી અને કાયદાકીય લડતમાં પત્રકારની પડખે ઉભો રહે. પણ અત્યારે પ્લોટ જ એવો ઘડવામાં આવે છે જેને એક પ્રકારનું ઓર્ગેનાઇઝ આપણે કહી શકીએ જર્નાલિઝમ, કે 6 મહિના પછી જે બનાવ બનાવવાનો છે એનો પ્લોટ અને પાયલોટિંગ અત્યારથી થાય છે. એ મુજબ જ તમને અહેવાલો જે છે એ 15 દિવસે, મહિને મૂકવામાં આવે છે અને એમાં દહેશત વ્યક્ત કરવામાં આવે છે કે આમ થશે તો આમ થશે, આમ થશે તો આમ થશે. 6 મહિના પછી એ બનાવ બને છે એટલે તમને યાદ આવે કે ના ભાઈ, આવું આપણે પહેલા સાંભળ્યું હતું, જોયું હતું. આવું જર્નાલિઝમ છે. પત્રકાર સ્વતંત્ર હોવો જોઈએ અને બેધડક સવાલો પૂછી શકતો હોવો જોઈએ. લડત પત્રકારની જે છે એને સપોર્ટ માટે સમાજે આગળ આવવું પડશે. બાકી જે સમાજની અંદર ધર્મગુરુઓ, કેળવણીકારો, મહિલાઓ, બાળકો અને પત્રકારો દબાયેલા હશે તો એ સમાજનું પતન ચોક્કસ થાય છે. ઘણી બધી વાતો આ મુદ્દા પર કરી શકાય એમ છે. ઘણા બધા એવા દાખલાઓ છે કે જેમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ અને પત્રકારોને બદનામ કરવા માટે અથવા તો એમની ઉપર આક્ષેપો નાખી અને એમનું મોરલ તોડી નાખવા માટે એક પ્રકારની સાજિશ કરવામાં આવતી હોય છે. ખરેખર પત્રકાર ઇન્વેસ્ટિગેશન કરતા એટલે ઓછો થઈ ગયો છે કે આવા બધા આક્ષેપો સામે એમને સમાજનો કોઈ સાથ સહકાર મળતો નથી. સમાજ જાગશે તો જ પત્રકાર જે છે એ બળપૂર્વક સમાજની વાત લઈને આવશે. બાકી રાજકીય પક્ષો જે છે એ તમે જોજો કે એ પોતપોતાની રીતે બચાવમાં નહીં આવે અને એ પોતાને અનુકૂળ મુદ્દાઓમાં જ મીડિયાનો ઉપયોગ કરતું રહ્યું છે અને કરશે. રાજકોટની અંદર જે કાંઈ આજના સમાચારોમાં જે બન્યું છે એ મુજબ આપણે જોવા જઈએ તો સ્વતંત્ર પત્રકારત્વ અને જાણીતા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના પ્રતિનિધિઓ જે નથી કરી શક્યા, એ એક નાગરિકે પોતાનો સ્વતંત્ર ધર્મ બજાવ્યો છે અને એમણે રેસકોર્સ રિંગ રોડ ઉપર આવેલા શૌચાલયની અંદર જે રીતે દેશી વિદેશી દારૂની બોટલો, ગાંજાના પડીકા અને સિગરેટ ને એવું કેટલું જે છે એ પ્રતિબંધિત છે, છતાં પણ જે છે એ ઢગલા મોટે શૌચાલયમાં છે એનો વિડીયો વાયરલ કરીને મીડિયા નથી પહોંચી શક્યું. પણ એને જે છે એક સમાજમાં જાગૃતિ માટે અને જે કાંઈ આવી બધી વસ્તુઓના કારણે સમાજની અંદર જે સડો પેશો છે એને ઉજાગર કરવાનું કામ કર્યું છે. જોવો આ વિડીયો. આ આપણી રેસકોર્સની ફેમસ સ્ટ્રીટ, જ્યાં બધા ફેમિલી સાથે બધા સવારે વોકિંગ કરવા આવે છે અને સાંજે બેસવા આવે છે. એનું આ જાહેર શૌચાલય પુરુષો માટે ને લેડીઝ માટે. અને આ શૌચાલયમાં હા મારા હાથે જ કાઢેલું, જોઈ લ્યો. બધી બ્રાન્ડના તમને દારૂ મળી જશે, બિયર છે અને આરે દેશીની પોટલી. સસ્તું જોતું હોય તો દેશીની પોટલી, ગોગા, ગાંજાના, જોઈ લો. આપણું શૌચાલય. અને પાછળ અહીંયા આપણે છોકરાઓ બધા ફૂટબોલ રમે, ફૂટબોલ ગ્રાઉન્ડ, વોલીબોલ ગ્રાઉન્ડ, ટેનિસ ગ્રાઉન્ડ, એ બધું આ બાજુ છે ને. પણ રાજકોટ, હો ભાઈ, રંગીલું રાજકોટ. રંગીન ને બધું લાલ, પીળું ને જામુન ને પ્રખ્યાતમાં જામુન ને બધું. જો આમાં દર્દી હોય કોઈ હજી બિંદાસ રીતે આ વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં અપલોડ કરીને એમણે તંત્રને સવાલો કર્યા છે કે આજે કાયદા વ્યવસ્થાના પાલકો
ઉચ્ચ અધિકારીઓ જ્યાં છે, જ્યાં એની કચેરી છે, ને 1 કિલોમીટરની ત્રિજ્યાની અંદર આવું શેરચોક થાય છે, આના માટે જવાબદાર કોણ? બીજી તરફ રાજકોટ કલેક્ટર જે છે હાજર થઈને એક્શન મોડમાં આવી ગયા છે અને એક રાહતરૂપ એમણે જે વાત કરી છે કે ભાઈ રાજકોટ થી જેતપુર 6 લેનનું કામ જે છે એ ગોકળગાય ગતિએ ચાલતું હતું અને સમય મર્યાદાઓ વધારો કર્યા પછી પણ હજી 30-35% કામ બાકી છે, પણ 70% જેવું કામ પૂરું થઈ ગયું છે. જે 2-3 બ્રિજ જે છે એ ચોમાસા પહેલા ખુલ્લા મૂકવાની એમણે વાત કરી છે, પણ એમણે જે અંગત રસ લઈને દેખરેખ રાખી છે એટલે થોડુંક સ્પીડી થયું છે. આમાં પણ જાગૃત અને ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ ઘટ્યું છે અને ઘટવાના કારણો જે છે એ સમાજે ચિંતન કરવા પડશે. જો કલેક્ટરશ્રીએ શું કહ્યું? રાજકોટ જેતપુર હાઈવે મેં 2 દિવસ પહેલાં મારી પીડી સાથે ચર્ચા થઈ છે અને આની સાથે થયેલ ચર્ચા મુજબ આ જે હાઈવે છે આનું કામ જે છે આજે 70% પૂરું થઈ ગયું છે અને સતત મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ, નેશનલ હાઈવે અને સ્ટેટનો આરએનબી ડિપાર્ટમેન્ટ અને જિલ્લા વહીવટીતંત્ર કોન્સ્ટન્ટલી હાઈવેની એજન્સી સાથે સંપર્કમાં છે. અમે પ્રયત્ન કરીએ છીએ કે મોન્સૂન પહેલાં વધારાના જે 2-3 બ્રિજ છે આ પણ ચાલુ થાય. ધોરાજી ઉપલેટા ગોંડલ વિસ્તારની અંદર જે છે એ પેટ્રોલ ડીઝલના જથ્થાના બાબતે જે કાંઈ સોશિયલ મીડિયામાં વિડીયોઝ વાયરલ થયા હતા એ અંગે એમણે નિવેદન આપ્યું ને એની પુરવઠાની ખાતરી કરવાથી માંડીને તમામ પ્રકારના પગલાં ભરવા પણ કલેક્ટરશ્રીએ કીધું છે. અને ચોમાસાના આગમન થઈ રહ્યા છે ત્યારે પ્રી મોન્સૂન અંગે પણ કલેક્ટરશ્રીએ તૈયારી આરંભી દીધી છે અને એમણે આ બાબતે જરૂરી પગલાં લીધા છે. કાજુ બદામ કિસમિસ મેવા લોકોને અત્યારે આસમાને આમતા ભાવ જે છે એથી એનું નામ જ ખાલી કોથળો સૂંઘી લ્યો ને આવું કહેવું પડે છે. પરંતુ રાજકોટ આરોગ્ય વિભાગના શાખાએ જે રીતે રાજકોટની અંદર આજે ધોંસ બોલાવી દીધી છે અને 2000 કિલો જીવાત વાળો જીવડા વાળો બદામનો જથ્થો જપ્ત કર્યો છે. અનેક આવા સૂકા મેવાના વેપારીઓ ઉપર આરોગ્ય શાખાએ આજે ધોંસ બોલાવી અને જન આરોગ્ય સાથે ચેડા કરનારાઓ સામે દાખલારૂપ કાર્યવાહી કરી છે. રાજકોટ મહાનગરપાલિકાના શાસકો જે છે એ સત્તાના સુકાન સંભાળવા માટે હવે તૈયારીઓ કરી રહ્યા છે. 28 મે જનરલ બોર્ડ છે ત્યારે હજુ આજની તારીખે પણ મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ડેપ્યુટી મેયર પદ માટે ભારે ખેંચતાણ જે છે એ શહેરમાં જોવા મળી રહી છે અને મોઢા એટલી વાતો થઈ રહી છે. શું નેહલ શુક્લને મેયર પદ મળશે? શું નેહલ શુક્લને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ મળશે? આ બે મોભાદાર સ્થાન માટે એક લાયક વ્યક્તિ મળશે કે કેમ એની પણ ચર્ચાઓ જોરશે. અલગ અલગ 3-4 નામો બીજા પણ ઉછળી રહ્યા છે, ઉછાળવામાં આવી રહ્યા છે, પરંતુ ભાજપની જે તાસીર છે એ મુજબ દર વખતે કોથળામાંથી જે કઈ બિલાડું કાઢે છે એમ કહેવાય છે ને, એની જેમ કઈક નવું નામ પણ જે છે વિચારા રહ્યું છે. એક વર્ગ એવું ચોક્કસ માની રહ્યો છે કે આગામી સમયની અંદર જે રીતે લાસ્ટ ટર્મમાં શહેર પ્રમુખ માધવ દવેને અને એના પહેલાના પ્રમુખ મુકેશ દોશીને મહાનગરપાલિકાના શાસકો સાથે જે રીતે ફાવતું નહોતું અથવા તો જે છે એ ભાજપ પક્ષની વિચારસરણી અલગ, શાસકોની આખી અલગ એવી થઈ ગઈ હતી. એ માટે એવું મનાઈ રહ્યું છે કે પ્રદેશ ભાજપ અને શહેર ભાજપનું સંપૂર્ણ અંકુશ જે છે એ તમામ મહાનગરપાલિકાઓમાં રહે એવા જ જે છે એ કેન્ડિડેટ જેને કહી શકાય એને મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદો આપવામાં આવે એવી પૂર્ણ શક્યતા છે. એટલે માધવરાજ જે છે એ રાજકોટમાં આવે
એવી અત્યારે લોકો વધુ માની રહ્યા છે. જો કે આ અંગે કોઈ મગનું નામ મરી પાડવા તૈયાર નથી. અલગ અલગ નામ ઉછાળી અને જે તે જેને કહે છે ને મોભાદાર લોકો છે, પક્ષના સંગઠન ઉપર ભૂતકાળમાં કે હાલમાં જેનું વર્ચસ્વ વજન જાળવવા કોશિશ કરી રહ્યા છે, એ લોકો જે છે એ પ્રયત્નશીલ હોય એવું લાગે છે. આગામી સમયમાં શું થશે એ પણ રસપ્રદ રહેવાનું છે. અત્યારે ઇવનિંગ પોસ્ટ ન્યૂઝમાં એટલું જ. જો આપને અમારો આ પ્રયાસ ગમ્યો હોય તો ઇવનિંગ પોસ્ટ ન્યૂઝને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરજો. આભાર.